એટલે મુલાકાત લીધી અને પહેલી મુલાકાતમાં જ અમને એટલું બધું રિલેક્સ લાગ્યું. એટલે સૌથી પહેલાં તો માનસિકતા અમારી એકદમ શાંત થઈ ગઈ કે તો હવે કશે જવાની જરૂર જ નથી. આપનો સ્ટાફ જોયો તો સ્ટાફની અંદર પણ જે બોલવાની જે પદ્ધતિ ને ક્લાયન્ટ સાથે જે એમની જે વ્યવહાર છે બહુ જ સરસ એમ. એટલે અમને લાગ્યું આપણી સાથે મુલાકાત થયા પછી અમને એકદમ એવું રિલેક્સ થઈ ગયું કે હવે અમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને ત્યાર પછીના જે આ સિઝર કર્યું ને આપણે જે બળાક આવ્યો ખરેખર એકદમ સરસ રીતે કોઈ પણ પ્રકારની અમને તકલીફ નથી પડી. સ્મૂથ રહ્યું, એકદમ સરસ રીતે આમ બિલકુલ આમ ઘર જેવું રિલેશન બિલકુલ ઘર જેવું લાગ્યું. કારણ હોસ્પિટલમાં અમે છીએ એવું લાગ્યું જ નથી. ટ્રીટમેન્ટ સારું કર્યું છે. બસ તો તમે એવો વિચાર આવ્યો જ નથી કે બીજે કઈ જઈએ. હા. એનું કારણ કે તમારો સ્વભાવ, તમારો ટ્રીટ બધી રીતે સારો હતો. અને હોસ્પિટલમાં આમ જોવા જઈએ તો જનરલી પ્રથમ મેઇન સ્ટેપ તો સ્ટાફનો સ્વભાવ. સ્ટાફનો સ્વભાવ સારો હોય એટલે ત્યાંથી જ હંમેશા ગાડી આગળ વધે. અને આપની સાથે મુલાકાત થાય પછી તમને એમ જ લાગ્યું કે અમે હોસ્પિટલમાં છે જ નહીં, જ્યાં આપણા ઘરમાં જ છીએ. કોઈ પણ પ્રકારની આમ થોડી પણ આમ તકલીફ અમને નથી પડી. પણ આપણે પણ આવીને પૂછે બધા નર્સ કે કઈ જરૂર છે. પણ પ્રકારની આડઅસર નથી, કશું નથી, કોઈ તકલીફ નહીં, એકદમ ઓપરેશનમાં પણ એમને કોઈ અગવડ ના ઉભી થઈ. કોઈ પણ અગવડ બાળકણ પણ ના થઈ. પેલા આંટી મારી જોડે જ હતા, હા. બધાને બીક ના લાગે, હા. એટલે મારી જોડે જ હતા. આજે સુધી આવી સરસ હોસ્પિટલ અને આપનો સ્વભાવ એ અનુકૂળતા લે ખરેખર બહુ આમ આનંદની લાગે છે. થેન્ક યુ.